હવે તમારું રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયું છે અને તમે હોમ સ્ક્રીન પર આવી ગયા છો. હોમ સ્ક્રીન પર તમને તમારું નામ દેખાશે. સાથે જ ટ્રિપ્સ, યોર કાર્સ, પોસ્ટ અને પ્રોફાઇલ જેવા બધા મહત્વના વિકલ્પો પણ અહીં જ મળશે. હવે સૌથી પહેલા ટ્રિપ્સ સેક્શન જોઈએ. અહીં તમને બધી ઉપલબ્ધ ટ્રિપ્સ દેખાશે. પરંતુ જ્યાં સુધી તમારું એકાઉન્ટ વેરીફાઈ ન થાય ત્યાં સુધી તમે કોલ, વોટ્સએપ કે ક્વોટ પર કોઈ કાર્યવાહી કરી શકતા નથી અને ગ્રાહકની પૂરી માહિતી પણ જોઈ શકતા નથી. તેથી સૌથી પહેલા એકાઉન્ટ વેરીફાઈ કરો. પ્રોફાઇલમાં જાઓ અને અકાઉન્ટ વેરિફિકેશન પર ટેપ કરો. અહીં તમને ઇન્સ્ટન્ટ વેરિફિકેશન દેખાશે. આધાર વેરીફાઈ કરવા માટે બે સરળ વિકલ્પો મળે છે. પહેલો વિકલ્પ છે આધાર ઓટીપી. તેમાં તમારો આધાર નંબર દાખલ કરો અને સેન્ડ ઓટીપી પર ટેપ કરો. તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. બીજો વિકલ્પ છે ડિજિલોકર. તેમાં કંઈ પણ ટાઈપ કરવાની જરૂર નથી, ફક્ત સરકારી પોર્ટલ પરથી સાઇન ઇન કરો. તેની બરાબર નીચે ડ્રાઇવિંગ લાયસન્સ સેક્શન છે. તમારો લાયસન્સ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને વેરીફાઈ લાયસન્સ પર ટેપ કરો. ધ્યાન રાખો, વેરીફાઈડ બેજ મેળવવા માટે આધાર અને ડ્રાઇવિંગ લાયસન્સ બંનેનું વેરિફિકેશન જરૂરી છે. બંને વેરીફાઈ થતાં જ સ્ટેટસ અપ્રૂવ્ડ થઈ જાય છે અને સ્ક્રીન પર યુઅર વેરીફાઈડ દેખાય છે, આધાર વેરીફાઈડ અને ડ્રાઇવિંગ લાયસન્સ વેરીફાઈડ સાથે. હવે પાછા ટ્રિપ્સ સેક્શનમાં જાઓ ત્યારે બધી સુવિધાઓ તમારા માટે સક્રિય થઈ જશે. હવે તમે કોઈપણ ટ્રીપ પર ક્વોટ મોકલી શકો છો, સીધો કોલ કે વોટ્સએપ કરી શકો છો અને યુઝર ડિટેલમાં પાર્ટનરની પૂરી માહિતી જોઈ શકો છો. સાથે જ સેક્યુર ડિસ ટ્રીપ દ્વારા એડવાન્સ ચૂકવણી સુરક્ષિત રહે છે, જેથી બંને પક્ષો વચ્ચેનો વ્યવહાર વધુ ભરોસાપાત્ર બને છે. હવે તમે નવી બુકિંગ્સ મેળવવા અને તમારો ટ્રાન્સપોર્ટ બિઝનેસ આગળ વધારવા માટે સંપૂર્ણપણે તૈયાર છો.